હેલો મિત્રો, લેટ્સ મેક ગુંદર પાક. શિયાળાનું ખાસ વસાણું ગુંદર પાક. સૂંઠ અને ગંઠોડા લઈશું, તેને અધકચરા ખાંડીને પછી મિક્સચરમાં ક્રશ કરી દઈશું. મિક્સચરમાં ક્રશ કર્યા પછી અધકચરા ખાંડવાથી મિક્સચરમાં પ્રોબ્લેમ થતો નથી, એની બ્લેડ તૂટતી નથી અને થતું નથી. મિક્સરમાં ક્રશ કર્યા પછી ચાળણી વડે આપણે ચાળી લઈશું એને, જેથી કરીને લમ્સ રહે નહીં અને મોટા ટુકડા નીકળી જાય અને પ્રોપર પાવડર ફોર્મમાં આવી જાય. ત્યારબાદ ઘી લઈશું. ઘી જરૂર મુજબ લઈ શકો. 500 ગ્રામ ગોળ ગુંદ હોય તો 500 ગ્રામ ઘી લઈ શકો તમે. ત્યારબાદ ઘીમાં તમે 700 ગ્રામ જેટલો ગોળ નાખી શકો છો, અડધા ટુકડા કરીને અથવા તો કટ કરીને પણ નાખી શકો છો, કતરીને પણ. ત્યારબાદ ખસખસ, ચારોળી, બદામ અને કાજુ. હું 4 જ ડ્રાયફ્રૂટ લઉં છું, બીજા તમે ચાહો તો લઈ શકો છો. અને ગોળમાં આવી કન્સિસ્ટન્સી આવે ત્યાં સુધી પાયો બનાવવાનો અને ગેસ ઓફ કરી દેવાનો. ત્યારબાદ ગંઠોડાનો અને સૂંઠનો પાવડર અંદર ઉમેરી દેવો અને હલાવી દેવું, હલાવતા રહેવું, પ્રોપર મિક્સ કરી દેવું. ત્યારબાદ કાટલું કરીને એક પેકેટ બી આવે છે 32 વસાણું, એ થોડું તીખું અને સ્વાદમાં સ્ટ્રોંગ હોય છે તો થોડું જરૂર મુજબ નાખી શકો અને ટોટલી ઓપ્શનલ છે, ના નાખવું હોય તો ના બી નાખી શકો. અને આખી રાત મેં ગુંદ પલાળેલો છે ઘીમાં, 500 ગ્રામ ઘીમાં 500 ગ્રામ ગુંદર પાકને ક્રશ કરીને પલાળેલો છે આખી રાત, તે તમારે એડ કરી દેવું અને પ્રોપર મિક્સ કરી તેની અંદર પછી પ્રોપર એને મિક્સ કરી દેવું. ત્યારબાદ તેમાં બદામ અધકચરી ખાંડીને નાખવાની. ત્યારબાદ કાજુનો અધકચરો કાજુનો ભૂક્કો નાખી દેવો, ટુકડા કરીને નાખો. હું તળતી નથી, બાકી તમે ઘીમાં તળીને લેવા હોય ડ્રાયફ્રૂટ્સ તો લઈ શકો છો. અને ચારોળી એડ કરી દેવી. ચારોળી એડ કરી દેવી. બધું તમે 50-50 ગ્રામ લઈ શકો છો. ડ્રાયફ્રૂટ તમે 50-50 ગ્રામ લઈ શકો છો. 500 ગુંદ હોય તો 50-50 ગ્રામ ડ્રાયફ્રૂટ્સ લેવા. અને છેલ્લે 2 ચપટી ખસખસ નાખી દેવી. ત્યારબાદ તૈયાર છે આપણું વસાણું ગુંદર પાક.